કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ રવેચી માતાજીના ઇતિહાસ સાથે જોડાયેલ આ વાત તમે નહીં જાણતા હો। આ મંદિર કેટલો પ્રાચીન છે તે તમને અહીં મળેલ એક શિલાલેખના લેખ ઉપરથી ખબર પડશે। રવેચી માતાના મંદિરની વાવમાં આજથી આશરે 750 વર્ષ પહેલા વિક્રમ સંવત 1328નું શિલાલેખ મળી આવ્યું છે, જેમાં પાટણ અધિપતિ અર્જુનદેવ વાઘેલાનો અને તેમના મહામાત્ય શ્રીમાલ દેવનો ઉલ્લેખ છે। તેમાં એ પણ વાંચી શકાય છે કે ક્ષત્રિય બાઈ થરિયાના પુત્ર રવિસિંહે આત્મશ્રેયાર્થે 1600 દ્રમ ખર્ચી અહીંયા વાવ બંધાવી। પૂના ઓરિએન્ટલ લાઇબ્રેરીમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે। અહીંયા પાંડવો પણ આવી ગયા છે। નોગાપોપાના દીકરી સાંબાઈ માતાએ 200 વર્ષ પહેલા 26,000 કોરી ખર્ચીને રવેચી માતાજીનું મંદિર બંધાવ્યું હતું। રવેચી માતાજીએ જગડુસા શેઠના વહાણ તાર્યા તો દજિયાઓ અને દેદાઓને પરચો પણ આપ્યો। લાખા ફૂલાણીના સમકાલીન ચારણ દાનવીર માવલ સાબાણીને રવેચી માતાજી પ્રત્યે પણ અપાર શ્રદ્ધા હતી। મંદિર પ્રાંગણમાં નાના મોટા અનેક મંદિરો આવેલ છે, તેમજ બાજુમાં જ દેવીસર તળાવ પણ છે। રવેચી મંદિરથી 10 કિલોમીટર દૂર રણમાં ગાંગતો બેટ આવેલ છે, ત્યાં પણ માતાજીનું મંદિર છે। અહીંયા પહેલાં કોટ બંધાયેલ હતો, તેના અવશેષો આજે પણ જોવા મળે છે। એક સમયે લૂંટારાઓનો આ વિસ્તારમાં ત્રાસ હતો। હળદ્રોળના કાનડા નામના લૂંટારાએ માતાજીના મહંતને બાંધી મંદિરમાં લૂંટ કરી હતી, પણ માતાજીની કૃપાથી તેને કોઈ દિશા જ સૂજી નહીં। એ સંબંધમાં એક રાસડો છે, જેની 2 પંક્તિઓ નીચે મુજબ છે। રવ જેસડાના જુવાનિયા જાજા કાનડો આડો આંખ મહંત બાવા તો અરજુ કરે પૂગે રવેચી માત હળદ્રોળના કાનડા માળીએ વેલો આવો। આ પંથકમાં શિયાળા દરમિયાન ઠંડો પવન વાતો નથી। રવેચી જાગીરમાં મોટી સંખ્યામાં ગાયો આવેલી છે। આજે પણ એ ગાયોના દૂધનું વલોણું કરવામાં આવતું નથી। ભાદરવા સુદ સાતમ આઠમના માતાજીનો ભવ્ય મેળો ભરાય છે। આ મેળામાં વાગડની લોક સંસ્કૃતિના દર્શન થાય છે। આ વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકોને જરૂરથી શેર કરજો અને આવી જ મહત્વપૂર્ણ માહિતીઓ માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।